ઓખા દરિયા કિનારે આવેલ સિદ્ધિવિનાયક મંદિરે મહારાષ્ટ્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગણેશ મૂર્તિનું 11 દિવસ સ્થાપના કરી જુદા જુદા શૃંગાર કરી સમૂહ આરતી કરી દાદાની આરાધના કરાઈ હતી। માણેક પરિવાર દ્વારા આરતી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। મહાસંઘ જગદીશભાઈ શાસ્ત્રી, અધ્યક્ષ જિલ્લા દેવભૂમિ દ્વારકા, આજે રસિકભાઈ પૂજારી સાથે એક મહાન આપણે એવી જગ્યાએ એવા છે કે જ્યારે ઓખાના સ્થાપના પછી જે ગણપતિ દાદાને 50 વર્ષ એટલે 51મું વર્ષ આજે બિરાજમાન છે એવા મહાન ગણપતિ દાદા જે અરબ સાગર ઝઝૂમતો હોય, એના ચરણ પખાડતા હોય એવા સમુદ્રને કિનારે મહાન અત્યારે આપણે જોઈએ જ છીએ કે ચારે તરફ એટલો ઉત્સવ દાદાનો છે, કારણ કે પાર્વતી ઉમાના પુત્ર ભોળાનાથના શિવપુત્ર એવા શ્રી ગણપતિ દાદા, લાભ શુભના પિતા અને રિદ્ધિ સિદ્ધિ અને સિદ્ધિ બુદ્ધિના દાતાની પૂજા એટલે સનાતન ધર્મના આધાર સ્તંભ એવા ગણપતિ દાદા કેટલા મહાન પૂજન છે કે વિઘ્ન વિનાશક, વક્રતુંડ મહાકાય, સૂર્યકોટિ સમપ્રભ, નિર્વિઘ્નમ કુરુ મે દેવ, સર્વે કાર્યસુ સર્વદા। આવા દાદા વિઘ્નનો નાશ કરનાર અને સર્વને સુખ, સમૃદ્ધિ અને યશ પ્રતિષ્ઠા આપનાર એવા મહાન ઉત્સવની અત્યારે ઓખામાં લાગણીભેર, ઉત્સાહભેર અને એકદમ આનંદભેર ઉજવણી થઈ રહી છે। લોકો દાદાના ખૂબ જ ગુણગાન ગાઈ અને મહાન ઉત્સવની ઉજવણી કર્યા છે। બેટ દ્વારકાના મહાન કાંઠે અને જ્યાં સામે પદમ તીરથ દેખાય બેટ દ્વારકાના એવા ગણપતિ દાદાના સાનિધ્યમાં પોર્ટના મહાન સમુદ્રના કિનારે ગણપતિ દાદાની આજ મહાઆરતીની પૂજાનો લાભ સૌ લઈ રહ્યા છે। અસ્તુ કલ્યાણ, અસ્તુ કલ્યાણ।